દેશના યુવા જાગૃત થયા અને નીટના પેપર ફૂટ અને અન્ય પેપર ફૂટ આ ભાજપ સરકારના શાસનમાં થયા એના વિરુદ્ધમાં દરેક લોકો એક થયા, યુવા વિદ્યાર્થી દરેક લોકો. તો ભાજપ બોખલાઈ ગઈ અને એના અંધભક્તોને એક્ટિવ કર્યા, ટોટીધારીઓ કે જેને હવાર હાંજ બપોરે જેમ જામરો થયો હોય એને ટોટી જે આંખમાં નાખવાની ટોટી કમલમમાંથી આવતી હોય, જો ન આવે તેને દેખાય જ નહીં, એની જેમ એ પણ લોકો એવું કહે છે કે પંજાબમાં પેપર ફૂટ્યું છે, એના ઉપર બોલો, એના ઉપર બોલો, એના ઉપર મૌન કેમ, લો બોલું છું. સાંભળજો ખાસ કાન ખોલીને ટોટીધારીઓ, અંધભક્તો, કે પંજાબમાં જે આપણે જોયું 19 તારીખનું ફાર્મસીનું પેપર લીક થવાના સમાચાર આ ભાજપના માણસોએ જે ફેલાવ્યા છે એ ખરેખર પેપર લીક છે જ નહીં, એ તો કોપી કેસ છે. છોકરાઓ કોઈ સ્માર્ટ ગેજેટ કે કોઈ સ્માર્ટ પેન લઈને અંદર જાય તો સ્વાભાવિક છે સત્તાધીશો ત્યાં જે પરીક્ષા નિર્માણ કરતા હોય, પરીક્ષાના આયોજક હોય, એ ડિટેન કરવાના, પકડીને કોપી કેસ કરવાના, તો એ સમાચાર આવવાના. પણ આ અંધભક્તો એવું લીધું કે આ પેપર લીક છે, કારણ કે એને ખબર ન પડી કે આ પેપર લીક હું કોપી કેસ હું. એટલે આવા બધા અંધભક્તો એટલો વ્યાપ કર્યો, દરેક વિડીયોમાં કોમેન્ટ કરવા આવે કે પંજાબનું બોલો, પંજાબ લો બોલ્યા લ્યો. એટલે આ બધાય એને હવાર હાંજ બપોરે વીટું આવતી હોય આવા અંધભક્તોથી. માત્ર ને માત્ર એના સારી વાત આપણે કરીએ, દેશની જાગૃતતાની વાત કરીએ, પેપર ફૂટવાની ઘટનાને અટકે કેમ એ વાત કરીએ, ભાજપ સરકાર અને મોદી સરકારને આ બધાના આપણે રાજીનામાની વાત કરીએ અને આ સરકારના ઉપર ટીકા કરીએ, એની ખોટી નીતિનો વિરોધ કરીએ, તો આ બધા ટોટીધારીઓ અંધભક્તો આવે ને કોમેન્ટ કરે. એનાથી બહુ ડરવાનું નહીં. આ વિડીયો મોઢે મારજો બધાને, ટોટીધારી અંધભક્તોને, કે પંજાબમાં પેપર લીક નથી, એ તો ચીટિંગનો કેસ છે, કોપી કેસનો ઘટના છે. એટલે આસપાસના 5, 10, 15, 20 અંધભક્તો જ્યાં દેખાય એને મોકલો, જે પંજાબ ઉપર પૂછતા હતા કે પંજાબ ઉપર બોલો, પંજાબની પેપર લીક ઉપર બોલો. આ વિડીયો મોકલશો એટલે અંધભક્તો ચૂપ. જેમ ઓલી ટોટીધારીઓને આંખમાં દેખાતું ન હોય, ટોટી પૂરીને આંખમાં દેખાવા મળે એમ. આ તો સત્યની ટોટી છે, સાચું બોલીએ છીએ, બંધારણના પાવરથી બોલીને ટોટી નાખ્યા, થોડી કમલમની ટોટી છે, એટલે આખું ખુલી જાય છે એને. જેમ ઓલી વીટું ઉપડતી હોય ને ઓલી ઉલટી ઉબડી થતા હોય, જેમ એને દવા આપો ને એમ અંધભક્તો ચૂપ થઈ જાય આ વિડીયો મોકલશો ને એટલે. મારી વાત વધુ ને વધુ લોકો સુધી પહોંચાડજો કે જે પંજાબની ફાર્મસીના પેપર લીકની વાત આ ભાજપના માણસોએ ફેલાવી હતી, એક તદ્દંતર ખોટી છે. આ હું એના પ્રૂફ તમને પણ આપું છું, ગુજરાતીમાં લખેલા, કારણ કે અંગ્રેજી તો અંધભક્તોને સમજાય નહીં, કારણ કે કમલમમાંથી તો કોઈ જ્ઞાન આવતું નથી, કમલમમાં માત્ર ને માત્ર ખોટું જ્ઞાન આવે છે. આભાર, અસ્તુ, જય હિન્દ, જય ભારત. ખાસ વધુ ને વધુ લોકો સુધી પહોંચાડજો કે જે અંધભગત હોય, જેને કોઈ દેખાતું જ નથી.